સ્ટુડન્ટ સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 14 sin ઇનવર્સ 1 minus x minus 2 sin ઇનવર્સ x equal to pi by 2 તો x બરાબર ખાલી જગ્યા x બરાબર આપણે કિંમત મેળવવાની છે x ની તો પહેલો ઓપ્શન આપેલો 0 1/2 1 1/2 0 અને 1/2 તો આપણે આને સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન ને તો એની પહેલા તો આપણે ધારીને આને સોલ્વ કરવાનું રહેશે તો સૌપ્રથમ આપણે લખીએ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે sin ઇનવર્સ વિકલ્પ છે એટલે આપણે રફમાં પણ સોલ્વ કરીએ છીએ 2 sin ઇનવર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2 હવે આની અંદર આપણે ધારવાનું છે ધારો કે આ x બરાબર થોડાક સમય માટે આપણે ધારી લેવી તો એક આપણને થીટાના સ્વરૂપમાં એને સોલ્વ કરવો હોય તો એક ઈઝી રહે તો x બરાબર ધારો કે x બરાબર sin થીટા સાઇનના સ્વરૂપમાં શા માટે કેમ કે અહીં સાઇન ઇનવર્સ છે અંદર સાઇન હોય તો બંને કેન્સલ કરીને આપણે આગળ સ્ટેપ લાવી શકીએ એટલા માટે સાઇનના સ્વરૂપમાં ધારવાનું સાઇન બરાબરને આ બાજુ લાવીએ વિચારીએ તો સાઇન ઇનવર્સ થઈ જાય સાઇન ઇનવર્સ x ઇક્વલ ટુ થીટા તો થીટા બરાબર સાઇન ઇનવર્સ x મૂકી શકીએ આપણે હવે આના પછીના સ્ટેપમાં આપણે એની કિંમત મૂકી દેવી તો સાઇન ઇનવર્સ 1 માઇનસ x ઇક્વલ ટુ આપણે લખી શકીએ સાઇન થીટા તો સાઇન થીટા માઇનસ 2 સાઇન ઇનવર્સ અહીંયા સાઇન ઇનવર્સ x છે એટલે આપણે થીટા લખીએ અહીંયા થીટા લખી નાખી તો જો બધા થીટાના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું ઇક્વલ ટુ પાઈ બાય 2 એમ જ હવે સાઇન ઇનવર્સ અને 1 માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ માઇનસ 2 થીટા છે એ બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય છે તો અહીંયા આમ લખી શકીએ આપણે સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન થીટા બરાબર પાઈ બાય 2 એમના 2 થીટા બરાબરની આ બાજુ એટલે પ્લસ 2 થીટા હવે સાઇન ઇનવર્સ બરાબરની આ બાજુ લઈ જઈએ તો આપણે આમ લખી શકીએ 1 માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ છે તો સાઇન થઈ જાય ઓરિજિનલમાં આપણે આને આપણે ગુણવાનું હોય છે બંને બાજુ સાઇન વડે આ બાજુ સાઇન ઇનવર્સ ને સાઇન કેન્સલ થઈ જાય એટલે સાઇન એ 1 માઇનસ સાઇન થીટા લખી આ બાજુ સાઇન મૂકીએ છીએ આ રીતે હોય છે તો જો સાઇન ઇનવર્સ બરાબરની આ બાજુ એટલે સાઇન થઈ ગયું હવે તો આપણે અહીંયા એક ફોર્મ્યુલા અહીંયા જાણવી છે તો 11મા ધોરણમાં ઘણા એ મેથડ વાપરવી પડશે આપણે તો આ રીતે અહીંયા પાઈ બાય 2 છે અને ઓલ એસ ટી સી સી એસ એટલે સાઇન અને કોસ એક ધન છે અહીંયા બાકી બધા ઋણ પાઈ બાય 2 પ્લસ પ્લસ એટલે આગળ આપણે ચાલશું એટલે અહીંયા પહેલા બીજા ચરણની અંદર સાઇન કેવું હોય તો તે ધન અહીંયા 1 માઇનસ સાઇન થીટા એમનો ઇક્વલ ટુ સાઇનનું વિધેય જો પાઈ બાય 2 છે અને 3 પાઈ બાય 2 એ વિધેય બદલાય એટલે સાઇન પાઈ બાય 2 એટલે વિધેય કેવું સાઇનનું થઈ છે કોસ અને ખૂણો આપણી પાસે આપેલ છે 2 થીટા અને અહીંયા આપણે બીજા ચરણની અંદર સાઇન કેવું હોય ધન તો અહીં નિશાની પ્લસ રહેવા દઈશું તો આ રીતે આપણે 1 માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 2 થીટા હવે જો સાઇનના સ્વરૂપમાં છે તો જો આપણી પાસે કોસના 4 સૂત્ર આપેલા છે તો કોસનું સાઇનમાં જવા માટે કોસમાં જવા માટે ટેનમાં અને સાઇન કોસમાં જવા માટે તો આપણે કોસ 2 થીટાનું સૂત્ર વાપરશું કયું તો કે સાઇનમાં જવા માટે તેનું સૂત્ર આપણી પાસે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા ઓકે તો આ સૂત્ર એનું વાપરી શકીએ આપણે આની અંદર હવે 1 બરાબરની આ બાજુ આવશે બરાબરની કે તો માઇનસ થઈ જાય એટલે 1 1 કેન્સલ કરીએ આપણે ત્યારબાદ માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા તો અહીંયા માઇનસ માઇનસ એ કેન્સલ કરીએ તો હવે આપણી પાસે આપેલ છે સાઇન થીટા આ બાજુ 2 સાઇન સ્ક્વેર થીટા છે તો બે રીતે લખી શકીએ કાં તો બરાબરની આ બાજુ લઈએ અને માઇનસ 2 સાઇન સ્ક્વેર 2 સાઇન સ્ક્વેર થીટા છે સાઇનને આ બાજુ લઈ જઈએ તો આ બાજુ 0 થઈ જાય તો આપણે એ રીતે ગોઠવી શકીએ તો સાઇન આપણે સાઇનને બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા 2 સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા આ બાજુ જાય છે એટલે માઇનસ થઈ જશે માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ 0 શું કર્યું આ સાઇન છે બરાબરની આ બાજુ પહેલા તો માઇનસ માઇનસ કેન્સલ કરી નાખ્યા પછી આ સાઇન થીટા બરાબરની આ બાજુ લઈએ તો પ્લસ થઈ પ્લસ છે માઇનસ થઈ ગયું ઓકે હવે આ બંનેમાંથી સાઇન થીટા કોમન કાઢ્યો આપણે તો સાઇન થીટા કોમન તો અહીંયા વચ્ચે 2 સાઇન થીટા માઇનસ 1 ઇક્વલ ટુ 0 હવે જો આપણે વાલા અવયવની જેમ થઈ ગયું તો સાઇન થીટા બરાબર 0 લખીએ કાંઈ સાઇન થીટા બરાબર 0 અને બીજું આપણી પાસે સ્ટેપ છે 2 સાઇન થીટા માઇનસ 1 ઇક્વલ ટુ 0 લખીએ કાંઈ હવે સાઇન થીટા બરાબર 0 આપણે જોઈએ કે સાઇન થીટા એટલે x લખીએ આપણે ધાર્યું ને ઉપર
કે સાઇન થીટા બરાબર આપણે એક્સ લખી આવી તો લખીએ આ તો એક્સ છે આપણે પાસે એક્સ બરાબર 0 લખી આવી તો આપણો 0 અને અહીંયા આપણે 2x -1 = 0 -1 ને ઓલી બાજુ જવા દઈએ પહેલા તો આ રીતે લખી શકીએ 2x બરાબર 1 x બરાબર 2 છેદમાં જાય એટલે 1/2 આપણે x બરાબર કિંમત અહીંયા 2 મળે છે પણ એમાંથી સાચી ખોટી બંને ચેક કરવી પડશે હજી આપણને અહીંયા જવાબ જો 0 અને 1/2 આવ્યું એટલે આ ઓપ્શન હજી આપણું શક્ય નથી કે આ ઓપ્શન આવે કેમ કે આની અંદર કિંમત મૂકવાની છે આપણે એની ઈ બંને 0 અને 1/2 આવ્યું એ કિંમત મૂકવાની સરખાવવાની π/2 આન્સર આવે છે તો એ આપણો ફાઇનલ આન્સર કહેવાય આપણે x બરાબર પહેલા 0 મૂકીને ચકાસણી કરવી ચકાસણી એની અંદર ચેક કરવું પડે કે x બરાબર અહીંયા 0 મૂકવી અને 1/2 મૂકીએ π/2 છે અહીંયા એ આન્સર આવવો જોઈએ તો આપણી સાચો વિકલ્પ કહેવાય બંનેમાં આવવો જોઈએ π/2 આન્સર તો એ સાચો વિકલ્પ કહેવાય છે તો ચેક કરીએ આપણે sin inverse 1 - x ની જગ્યાએ પહેલા 0 મૂકીએ તો આપણે એનું સોલ્યુશન પહેલા કરીએ તો પહેલા x બરાબર આપણે 0 મૂકીએ 0 માટે ઓકે આપણી પાસે ડાબી બાજુ આપેલું તેમાં તો ડાબી બાજુ આપણી પાસે ક્વેશ્ચન જે હતો એ આપેલો હતો sin inverse 1 - x x ની જગ્યાએ આપણે મૂકશું 0 અહીંયા મૂકીએ 0 ઓકે પછી -2 sin inverse x ની જગ્યાએ 0 ઇક્વલ ટુ હવે જો π/2 હતું ઇક્વલ ટુ એટલે π/2 આન્સર લાવવાનો આપણે તો sin inverse આ તો 1 થશે -2 sin inverse 0 ઓકે હવે sin inverse એમ નામ હવે 1 આપણે છે તો સાઇનમાં કઈ જગ્યાએ આપણે 1 લખી શકીએ સાઇનની કઈ કિંમત માટે આપણે 1 બતાવી તો એ ચેક કરશું તો આપણે જો સર્કલની અંદર ધ્યાનમાં હોવી જોઈએ તો અહીંયા 1 0 અને 0 1 પહેલો હોય કોસ હોય ને બીજો સાઇન હોય કોસ અને સાઇન તો જો સાઇન 1 જો અહીંયા સાઇન 1 છે તો અહીંયા π/2 લખી શકાય કે નહીં π/2 હોય અહીંયા સાઇન 1 તો સાઇન 1 ની કિંમત આપણે π/2 લખીએ અથવા અહીંયા લખી શકીએ સાઇન π/2 એટલે 1 ની જગ્યાએ સાઇન π/2 થયું તો -2 સાઇન ઇનવર્સ એમનેમ હવે 0 તો જો સાઇનમાં 0 એટલે 0 તો અહીંયા કૌંસમાં સાઇન 0 આ બંને કેન્સલ 0 ગુણ્યા 2 એટલે 2 આવશે એટલે 0 અને સાઇન ઇનવર્સ સાઇન બંને કેન્સલ તો π/2 તો જો આપણી ચકાસણી પ્રમાણે π/2 આવ્યો ક્યારે જ્યારે 0 મૂકીએ ત્યારે તો આ રીતે એનો ચકાસણીમાં આપણે જોઈએ કે x ની જગ્યાએ કિંમત મૂકી 0 ની એટલે π/2 આન્સર આવ્યો હવે તે જ રીતે આપણે 1/2 કિંમત મૂકીને ચેક કરવાની છે જે રીતે આને ચેક કરવાનું એમાં 1/2 માં તેને આપણે 1/2 મૂકીએ તો x બરાબર તો એ પણ એ આન્સર આવવો જોઈએ π/2 તો આપણી જે વિકલ્પ છે પેલો એ તો સાચો છે નકર સી આવશે તો ચેક કરીએ આપણે 1/2 મૂકીને તો sin ઇનવર્સ 1 - x ની જગ્યાએ આપણે 1/2 મૂકવાનું છે અહીંયા x છે 1/2 એમનો -2 sin ઇનવર્સ 1/2 સોલ્વ કરીએ આપણે હવે sin ઇનવર્સ અહીંયા બે વડે ગુણાય છે એટલે 2 - 1 એટલે 1/2 એટલે sin ઇનવર્સ 1/2 -2 sin ઇનવર્સ 1/2 જો અહીંયા sin ઇનવર્સ 1/2 1 અને -2 વખત sin ઇનવર્સ 1/2 છે એટલે આન્સર આવશે -1 વખત sin ઇનવર્સ 1/2 માઇનસ એમનો sin ઇનવર્સ 1/2 sin 1/2 ક્યારે થાય તો આપણને π/6 ની કિંમત 1/2 લખી શકાય તો આવી રીતના દર્શાવી શકાય sin ઇનવર્સ તો sin π/6 sin ઇનવર્સ કેન્સલ એટલે માઇનસ અને આ π/6 તો જો આની અંદર -π/6 આવે છે આપણી પાસે આની અંદર π/2 આવ્યો તો એનો મતલબ એવું થયું કે x બરાબર 0 તે ફાઇનલ એક સાચો વિકલ્પ છે આની અંદર તો લખી શકાય જે 1/2 નો જવાબ આવતો નથી -π/6 આવે તો જે શક્ય નથી તો આ રીતે ઘણી વાર થશે ક્વેશ્ચન તમે સોલ્વ કરો તો એક એ ધ્યાન રાખો જેનું તમારે આ એક વિકલ્પ ઘણી વાર મૂંઝવી નાખશે કે આ આવશે ને આ આવતો હોય છે એટલા માટે જો અહીંયા આપણે ફાઇનલ આન્સર આપણે સી આવશે આ રીતે ચકાસણી કરવી ઉકેલ લો ત્યારે આ વસ્તુને ધ્યાન રાખવું પડશે થેન્ક યુ